દ્વારકાના હર્ષદ દરિયાકાંઠે ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા હતા। મંદિરમાં પૂજા અર્ચના કરનાર ભક્તો દ્વારા સમગ્ર મામલો પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ અને એસઆરડીના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન દરિયાકાંઠે શિવલિંગ મળી આવ્યું છે। શિવલિંગ મળ્યું ત્યારે તે ખંડિત હાલતમાં હતું। હાલ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચી શિવલિંગને ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હાલ પોલીસ સમગ્ર મામલે ગુનો નોંધી શિવલિંગ ખંડિત કરનારને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। તેમજ આ કૃત્ય કરવા પાછળનું કારણ પણ શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। आज सुबह के टाइम हर्षद में दरिया के किनारे एक भीड़भंजन महादेव का मंदिर है। उसमें सुबह के टाइम जो है यहाँ के जो स्थानिक पुजारी है उन्होंने पुलिस को ऐसी इन्फॉर्मेशन दी थी कि जो भी यहाँ शिवलिंग है, भगवान शिव का जो शिवलिंग है उसको किसी ने पूरी खुदाई करके वहाँ से अभी गायब कर दिया था। इसके आधार पे हमारी जो एलसीबी एसओजी लोकल पुलिस की डीवाईएसपी की अलग अलग टीमें बना के हमारी अभी जो है इन्वेस्टिगेशन इसमें आगे चल रही है कि इसमें किसने ये कृत्य किया है और ये सारी जो तपास अभी आगे चल रही है और जल्द से जल्द जो है हमें रिजल्ट मिले, हमारा वैसा ही प्रयास है। आश्रे 7:45 અહીં મંદિરે આવ્યો। અહીંયા આવીને અહીંયા જે રૂમ જે છે ને આમાં કબૂતરોની ચણ હોય છે। કાયમ નિત્યક્રમ મુજબ આવી અને પહેલાં કબૂતરોને ચણ નાખું અને પછી મંદિરના જેવા પગથિયા પાસે ગયો એટલે મંદિરનું લાસ્ટ પગથિયું જેવો ચડ્યો જ્યાં આપણે બેલ વાગે છે ભગવાનનો ત્યાં પહોંચ્યો ને મેં મંદિરને ખુલ્લું તો મંદિર હતું જ પણ ત્યાં જોયું તો મને મહાદેવની સાથે જે અર્ધચંદ્રાકાર જે એનું આપણે થાળું ગુજરાતીમાં કંઈ એ મને દૃષ્ટિપાત ન થતાં મને તો થોડો પહેલાં આઘાત જ લાગ્યો કે મહાદેવ ક્યાં ગુમ થઈ ગયા। પછી હું આગળ વધ્યો જ નહીં, નંદી જે છે નંદીની પાછળ જ ઊભો રહી અને મેં બહાર આવીને પહેલાં ફોટો પાડી લીધો અને આજુબાજુ મેં નજર કરી। પછી અમારા બાપુ એના મોહન છે ભીખુગરી બાપુ એમને મેં ટેલિફોનિક ફોન કર્યો, પછી એમના 2 સનને ફોન કર્યો અને એમને મેં આ વસ્તુની જાણ કરી અને પછી મેં કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો નંબર મેળવી ત્યાંના અધિકારીને ફોન કરી અને મેં અહીંની વિગત એમને જણાવી કે આવી ઘટના બની ગઈ છે। BS9 ન્યૂઝ સાથે આશા દત્તાણી, દ્વારકા।